નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 13 છે આપતી વ્યવસ્થાપન, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 13 આપતી વ્યવસ્થાપન, જેની અંદર પહેલી ખલગ્યા છે। આપતીની સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખલગ્યા નામે ઓળખાય છે, તો અહીંયા આપણો જવાબ આવશે પ્રકોપ। 2. પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખલગ્યા નામે ઓળખાય છે, તો ચક્રવાત। 3. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખલગ્યા નામે ઓળખાય છે, તો સુનામી। પ્રશ્ન 2 છે યોગ્ય રીતે જોડકા જોડો, જેની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અવિભાગ છે પહેલો ભૂકંપ, તો એમાં જવાબ આવશે બી, આગાહી કરવી શક્ય નથી। બીજું પૂર, તો એમાં જવાબ આવશે આગાહી કરી શકાય છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે કુદરતી આપતીના કોઈ પણ 4 નામ લખો। તો મિત્રો કુદરતી આપતીના 4 નામમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડા જેવો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે વાવાઝોડું એટલે શું? જવાબ, વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાત કહે છે। 3. પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો જવાબ છે કે પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવની અવગણી કરાયેલા બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે। આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે। એના પછી પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો મિત્રો જવાબ છે કે ભૂકંપ સમયે આપણે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ, જેમાં તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસવું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા, ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે, અફવાઓથી દોરાવવું નહીં। બીજો પ્રશ્ન છે આપતીની અસરો જણાવો। તો આપતીની અસરો મુખ્યત્વે મિત્રો નીચે પ્રમાણે છે, જેમાં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપતીઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે। આપતીગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેની મોટી ક્ષતિ પહોંચે છે। તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે, તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે। નેક્સ્ટ, આપતીમાં સ્વજનો ગુમાવવાથી કે કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે, તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે। નેક્સ્ટ, જે કુટુંબોએ કમાનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે। નેક્સ્ટ, નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે, કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે, તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે, અને રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે। તો મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન લખી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।